નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નવજાત શિશુ અને બાળકોની સંભાળ વિશેની માહિતી મેળવશું। તેમાં સૌથી પહેલા તો આપણે તેની જાણકારી મેળવશું સંબંધિત કે અમુક જે સામાન્ય જે માહિતી છે બાળકો અને શિશુ વિશેની આપણે મેળવશું। ત્યાર પછી જે બાળકો છે બરાબર તેની વૃદ્ધિ અને વિકાસ, બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ વિશેની જે છે તેના વિશેની ચર્ચા કરશું અને જે વિવિધ વયજૂથ બાળકોની છે તેના પણ માહિતી આપણે મેળવશું કે જન્મ સમયે બાળક છે તેને વયજૂથ પ્રમાણે આપણે કઈ રીતે તેને બોલાવીએ અથવા તો કઈ રીતે ઓળખાય છે, વૃદ્ધ છે, પ્રૌઢ છે, બાળકો, કિશોર અવસ્થા, પ્રી સ્કૂલ, સ્કૂલ, બરાબર તેવી બાબતો વિશે આપણે ચર્ચા કરશું। તેની સાથે સાથે આગળ આપણે પ્રોત્સાહન, આપણે પોષણ, બરાબર જે બહુ જ અગત્યનું જે પોષણ છે બરાબર તે બાળકોમાં જરૂરી છે, તે પોષણ છે ખૂબ અગત્યનું છે। તો બાળકને જે પોષણ છે તેના વિશેની આપણે સંભાળ વિશેની વાતચીત આપણે કરવાના છીએ। તેની સાથે જે બાળકો છે બરાબર, બાળકો છે એના જે જીવન સંકેતો એટલે કે જે મહત્વના સંકેતો છે, જે વાઇટલ સાઇન છે તેના વિશેની આપણે માહિતી મેળવશું। જેમાં આપણે લોહીનું દબાણ છે, પલ્સ છે, શ્વાસોશ્વાસ છે, તાપમાન છે બરાબર, જે સર્વસામાન્ય કેટલા હોવા જોઈએ બાળકોમાં તેના વિશેની માહિતી મેળવશું। અને તેના સિવાય કે જે વધારે પડતું અગત્યનું છે તે કે જે કિશોર અવસ્થા, બરાબર કિશોર અવસ્થા જે બાળકોની છે બરાબર, કિશોર અવસ્થા જે યુવાનો અથવા તો જે 12 થી 18 વર્ષના ખાસ કરીને જે છોકરા છોકરીઓ છે તેની જે સર્વસામાન્ય સમસ્યાઓ છે બરાબર, જે તકલીફો છે તેના વિશેની આપણે માહિતી મેળવશું અને તેની સંભાળ વિશે જોશું કે કેમાં કિશોર અવસ્થામાં કેવી કેવી સર્વસામાન્ય બાળકો છે એમાં તકલીફો જોવા મળે બરાબર, જેમ કે સ્કૂલ છે, શાળા છે બરાબર ત્યાં છે, અથવા તેની શારીરિક જે ફેરફારો થાય તેના લીધે જે તેને તકલીફો અનુભવે છે તે બરાબર, તેના સિવાય જે શરીરના ફેરફારો છે બરાબર, માનસિક વિચારો જે તેના બદલે બરાબર તે બાબતે છે, તેની સંગતો છે બરાબર, જે શારીરિક છે બરાબર, કંઈ શરીરના દુખાવા થાય કે અથવા તો કંઈ બીજા કંઈ ફેરફાર હોય તેવી તમામ પ્રકારની જે વધારે પડતા કિશોર અવસ્થામાં જે સમસ્યાઓ સર્વસામાન્ય જોવા મળે તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો હવે નિવા મેડિકલ સાથે જોડાતા રહેજો બરાબર, બીજાને જોડાતા રહેજો, બીજાને જોડજો ને સાથે આપણે સાથ સહકાર પૂરેપૂરો આપતા રહેજો। તો હવે આપણે નવજાત શિશુ અને બાળકો છે બરાબર તેની માહિતી આપણે આગળ મેળવીએ। તો તેમાં સૌથી પહેલા કે નવજાત શિશુ તથા બાળકોની સંભાળમાં સંબંધિત જાણકારી વિશે આપણે ચર્ચા કરીએ। જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ નવજાત શિશુ તથા બાળકોની સંભાળ રાખવી જાણકારી હોવી જોઈએ। એટલે કે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ હોય, પરિવારના સભ્યો હોય બરાબર, કંઈ ફેમિલી મેમ્બર હોય કે કંઈ આરોગ્ય કર્મચારી હોય તે બધાને નવજાત શિશુ અને બાળકોની સંભાળ રાખવા માટેની જાણકારી હોવી જરૂરી છે। આ સંભાળમાં આ વયજૂથ વિશેષ જરૂરિયાતો પૂર્ણ થવી જોઈએ। જીડીએ, નર્સ તથા અન્ય લોકો બાળકોની સંભાળ રાખતી વખતે ઘણો આનંદ મળે છે, પરંતુ આ કામ ઘણું પડકારજનક છે બરાબર। બધાને બાળકોની જે સંભાળ રાખવી છે બરાબર, એ રાખવા માટે ઘણો બધો આનંદ મળે છે, પણ તેની સાથે સાથે પડકારરૂપ પણ છે બરાબર। વિવિધ વયજૂથ, હવે વયજૂથ જોઈએ આપણે બાળકોના। નવજાત શિશુ તથા બાળકોની ઉંમર અનુસાર જરૂરિયાતો હોય છે। આવા દર્દીને વિવિધ વયજૂથ હોઈ શકે, જેમ કે બરાબર શિશુ છે, બાળકો છે એની ઉંમર પ્રમાણે જરૂરિયાત રહેતી હોય બરાબર, નાનું બાળક હોય તો તેને એ પ્રમાણે, કિશોર અવસ્થામાં એ પ્રમાણે એ રીતે જરૂરિયાત રહેતી હોય। નવજાત શિશુને 1 વર્ષ સુધી બરાબર, નવજાત શિશુ થી 1 વર્ષ સુધી એટલે બાળક જન્મે બરાબર ત્યારથી 1 વર્ષ સુધી છે તેને નવજાત શિશુ કહેવામાં આવે છે। બાળક ક્યારે કહેવાય? 1 થી 3 વર્ષ સુધી બાળક બરાબર, પ્રી સ્કૂલ બાળક 3 થી 5 વર્ષ સુધી પ્રી સ્કૂલ બાળક બરાબર, ને સ્કૂલ ચાઇલ્ડ એટલે કે જે સ્કૂલે જાતું બાળક 5 થી 12 વર્ષ છે સ્કૂલમાં જાય બરાબર, તે સ્કૂલ ચાઇલ્ડ। કિશોર હોય જે 12 થી 18 વર્ષ બરાબર, તે કિશોર વય આપણે કહીએ। બાળક તેના જન્મ સમયથી નવજાત શિશુ હોય છે તે પ્રથમ જન્મદિવસ સુધી શિશુ ગણાય। એટલે પહેલો જન્મદિવસ આવે ત્યારે ત્યાં સુધી બાળકને શિશુ, નવજાત શિશુ કહેવામાં આવે। પ્રથમ જન્મદિવસ પછી 3 વર્ષ સુધી ઉંમરને તે બાળક ગણાય, પછીથી 3 વર્ષ સુધી બાળક બરાબર, પછી બાળકના ઘરના આસપાસનું ડગુમગુ ચાલવા લાગે છે। એટલે જે બાળક છે એ 1 વર્ષથી 3 વર્ષમાં ઘરમાં ડગુમગુ ચાલવા લાગે છે। 1 વર્ષ પછી 3 વર્ષથી 5 વર્ષ સુધી પ્રી સ્કૂલ બાળક કહેવામાં આવે છે। જે બાલ મંદિર નર્સરીમાં જતું હોય તેને પ્રી સ્કૂલ કહેવામાં આવે છે। 5 થી 12 વર્ષ છે એ સ્કૂલમાં સ્કૂલ એજનું બાળક જે કહેવામાં આવે છે। ને છેલ્લો તબક્કો છે એ કિશોર અવસ્થાનો છે, જેમાં 12 વર્ષ પૂરો કરે છે અને 18 વર્ષ થાય ત્યાં સુધી જે વય ગણાય છે બરાબર, 12 થી 18 વર્ષ છે બરાબર, તે કિશોર અવસ્થા કહેવામાં આવે છે। 18 પૂરા કર્યા પછી
બરાબર બાળક છે યુવાની વયમાં છે એ પ્રવેશે છે, અમુક પ્રકારના નિર્ણયો જાતે અને સક્ષમ બને છે, અમુક પ્રકારના નિર્ણયો લઈ શકે અને જાતે સક્ષમ બને છે. બાળકનો વૃદ્ધિ અને વિકાસ, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ તથા અન્ય આરોગ્ય કર્મચારી પ્રત્યે વયજૂથ માટે મુખ્ય કામગીરી વાકેફ રહેવું જોઈએ. એટલે વયજૂથ પ્રમાણે જે બરાબર આરોગ્ય કર્મચારીઓ છે વયજૂથ પ્રમાણે છે મુખ્ય કામગીરીમાં વાકેફ હોવા જોઈએ. બાળકોનો વૃદ્ધિ અને વિકાસ, બરાબર શિશુથી લઈને જે કિશોરાવસ્થા સુધી જ અથવા તો જે યુવાન થાય ત્યાં સુધીમાં તેનો વૃદ્ધિ અને વિકાસ કેટલો થવો જોઈએ તે તમામ બાબતોથી બરાબર આપણે વાકેફ હોવા જોઈએ. કિશોર વયના છોકરાઓ છોકરીઓ લાંબા સમય સુધી દર્દી તરીકે હોસ્પિટલમાં હોય ત્યારે તેમના આત્મવિશ્વાસની ભાવનાઓ જગાવવી જોઈએ. એટલે કે જે કિશોર અવસ્થા છે બરાબર ત્યાં જે બાળકો છે તે વ્યક્તિઓ છે અથવા તો જે લાંબો સમય સુધી છોકરા છોકરીઓ હોસ્પિટલમાં હોય બરાબર તો ત્યારે તેને આપણે આત્મવિશ્વાસ છે બરાબર તેની ભાવનાઓ છે તે આપણે જગાવવી જોઈએ. વયજૂથ કિશોરાવસ્થા હોસ્પિટલમાં હોય ત્યારે તેમના મિત્રો સાથે હોતા નથી, તેમની વયજૂથના મિત્ર આધારે તેમને ઓળખ થતી હોય છે. કિશોર અવસ્થા પરિવાર કરતા મિત્રો વધારે અગત્યના બની જતા હોય છે. કિશોર અવસ્થામાં ઘરના સભ્યો કરતા બહારના જે મિત્રો છે એનું મિત્ર મંડળ છે બરાબર ઘર કરતા પણ વાલા થઈ જતા હોય છે. નવજાત શિશુને લઈને કિશોર અવસ્થાના બાળક સુધી કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે વિગતે નીચે આપવામાં આવી છે. એટલે નવજાત શિશુથી બાળકો સુધી કઈ બાબતો આપણે ધ્યાન રાખવાની બરાબર તે તમામ બાબતો હવે આપણે જોશું. હવે નવજાત શિશુ એટલે કે 0 થી 1 વર્ષ સુધી નવજાત શિશુ કહેવામાં આવે છે. તો બીજા પર વિશ્વાસ કેવી રીતે રાખવો તે શીખે. નવજાત શિશુ છે એ બીજા પર વિશ્વાસ કેવી રીતે રાખવો છે તે છે એ નવજાત શિશુ શીખે. તેઓ પોતાની જાતે કશું જો કરી શકવા સમર્થ હોતા નથી. ભોજન માટે અને સલામતી માટે તેઓ બીજા પર આધાર હોય છે. ખાવા પીવા માટે બધી બાબતોમાં તે બીજા પર આધાર હોય છે. તેમને પ્રેમ આપવાની જરૂર હોય છે, તેને સ્વસ્થ અને કોરા રાખવાની જરૂર હોય, પ્રેમની જરૂર હોય બરાબર. તેની સ્વાસ્થ્ય એને સ્વસ્થ અને કોરા રાખવા જોઈએ બરાબર. તે બીજા ઉપર આધાર રાખતા હોય છે બરાબર. તેમને એટલો પણ ખ્યાલ હોય છે કે પોતે રડવાનું શરૂ કરે ત્યારે તરત તેમની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. તેને એટલી જ ખબર હોય કે રડવા માંડે એટલે કંઈક એને જે જરૂરિયાત હોય ને પૂરી કરવામાં આવતી હોય. હવે બાળકો છે બરાબર 1 થી 3 વર્ષ તેની પોતાની સંભાળ રાખવાનું અમુક બાબતો જાતે કરવાનું શીખવા લાગે. પોતે અમુક બાબતો જાતે કરવાનું શીખે, ડગલા પગલા હાલવાનું ને એવું બધું. તેઓ પોતાના પર નિયંત્રણ રાખવું શીખવા લાગે છે. બેલેન્સ જાળવતા શીખે, કેવી રીતે ચાલવું, જાતે કેવી રીતે ખોરાક લેવો, બાથરૂમ ટોયલેટ ઉપયોગ કરવો એ શીખવા લાગે. બાથરૂમ ટોયલેટ ને જાતે વસ્તુ આવે ઉચકાવીને તે બધું શીખે. આ વય જૂથમાં બાળકો હતાશ થતા નથી. તેઓ પોતાની માતા પિતા સાથે રહેવા માંગે છે. પોતે ઓળખતા ન હોય તે એવા લોકોને તે પસંદ નથી કરતા. એટલે આવા લોકો હતાશ નથી થતા, પોતાના માતા પિતા સાથે રહેવા માંગે છે ને ખુશખુશાલ હોય છે બરાબર. જ્યારે તે ઓળખતા નથી તેવા તેની સાથે રહેવું પસંદ ન કરે. પ્રી સ્કૂલ બરાબર 3 થી 5 વર્ષ છે. બાલ મંદિરમાં જે આપણે મોકલીએ તે બધાય જે હેતુ અને ધ્યેય સાથે કામ કરવાનું શીખવા લાગે છે. પોતે જે કંઈ કરે અથવા કરવામાં સક્ષમ હોય તેનાથી તેને આનંદ આવે છે. આ વયજૂથના બાળકો સજા થવાનો અથવા ઉપેક્ષા થવાનો ડર લાગતો હોય છે. એટલે જે કંઈ નવું શીખવા માટે તે પ્રેરિત હોય છે, જેટલું થાય તે સક્ષમ છે તે બધું કરવાનો પ્રયાસ કરે છે. અને આવા લોકો છે તેને સજા થવાનો છે તેવો બધો ડર લાગતો હોય છે. સ્કૂલ એજના બાળકો છે જે 5 થી 12 વર્ષના બાળક, આ વય જૂથમાં આત્મવિશ્વાસ આવવાને લાગે છે. તેઓ સ્કૂલના શ્રેષ્ઠ કરી બતાવવા માંગતા હોય છે. તેને અંદરથી આત્મવિશ્વાસ રાખતો હોય. સ્કૂલ શાળામાં છે કંઈક અલગ પ્રકારનું તે બધાથી સારું કરવાના પ્રયાસો કરતા હોય છે. તેઓ શિક્ષકો તેમજ માતા પિતાને ખુશ કરવા પૂરો પ્રયાસ કરતા હોય. શિક્ષકો અને માતા પિતાને ખુશ કરવા માટે પૂરો પ્રયાસ કરતા હોય. સ્કૂલ એજમાં બાળકો એવી લાગણી અનુભવતા હોય છે કે પોતે સક્ષમ છે, અમુક કામો પોતાની જાતે કરી શકે બરાબર. સ્કૂલ એજમાં બાળકો છે બરાબર એટલા એવી અનુભૂતિ કરતા હોય કે અમુક કાર્યો જે જાતે છે બરાબર તે પોતે સક્ષમ છે કે જાતે કામો છે એ જાતે કરી શકે. તે કિશોર અવસ્થા, આ વય જૂથના બાળકો કોઈ એક જૂથના ભાગ બનવા માંગતા હોય છે. તેમના સ્વ પ્રત્યે સ્વભાવતા હોય છે અને તેઓ પોતે શું છે તે જાણતા હોય છે. તેઓ કોઈ જૂથમાં સામેલ થાય ત્યારે પોતાની ઓળખ ઊભી કરે છે. ક્યારેક આ વય જૂથના બાળકો માતા પિતા સામે બળવો પણ કરતા હોય છે. કિશોર અવસ્થા બરાબર 12 થી 18 વર્ષની ઉંમર છે બરાબર. તે બરાબર જે બાળકો છે ગમે ક્યાં જૂથમાં સામેલ થવું કે આ તેવા બધા નિર્ણયો જાતે લઈ શકતા હોય. આવા કિશોર અવસ્થામાં ખાસ કરીને જે આ વય જૂથના બાળકો છે બરાબર તે માતા પિતાઓ સાથે પણ તેના વિરોધ કરવા પણ સામેલ થઈ જતા હોય, તેનો વિરોધ કરતા હોય, બળવો પણ કરતા હોય છે. બાળકોને સલામત રાખવા, ચાઇલ્ડ સેલ્ફ
સેફ। સલામતી એ માનવ જાતિની સૌથી મૂળભૂત જરૂરિયાત પૈકી એક છે। બાળકોને સલામતી સૌથી વધુ જરૂરી છે। એટલે બાળકો છે બરાબર તેની સલામતી સૌથી વધુ જરૂરી છે। દાખલા તરીકે બાળકો તેમના હાથમાં જે કંઈ આવે તે મોંમાં મૂકવાનો પ્રયાસ કરતા હોય છે તેને જીવલેણ, ઝેરી કે પછી ગળામાં ફસાઈ જાય એવી વસ્તુઓ પણ સમાવેશ થાય। કોઈ પણ ચીજ મોંમાં મૂકી દેવાની સાથે સાથે નવજાત શિશુ તેમની બાળકોને કઈ વસ્તુ સલામત છે અને કઈ જોખમી છે તેની વચ્ચે તફાવત ખબર નથી હોતી। તેઓ અત્યંત કુતૂહલ ધરાવતા હોય છે અને જે કંઈ જુએ તે હાથમાં આવે તેવી સાથે રમવા માંગતા હોય છે। તેમને ઈજાઓ થવાની ડર હોતો નથી, તેને વિશે તેને ખબર પણ હોતી નથી। એટલે બાળકો છે બરાબર તે ગમે એ વસ્તુ હાથમાં આવે તો મોંમાં મૂકી દેતા હોય, આસપાસમાં વસ્તુઓ જે હાથમાં આવે તેને રમતા હોય છે। તેને કંઈ પણ પ્રકારની ખબર હોતી નથી કે આ વસ્તુથી નુકસાન થાય, જોખમ થાય, બરાબર કંઈ ઝેરી પદાર્થ આવે તો તેને મોઢામાં મૂકી શકે છે। એટલે આવી બધી બાબતો છે તેની તકેદારી રાખવી જોઈએ અને તેને જોખમોથી ડર ઓછો લાગતો હોય છે જે નાના બાળકો અથવા તો જે શિશુઓ છે, બાળકો છે બરાબર તેને આવા સંજોગો તેમના ઉપર સતત ચાંપતી નજર રાખવાની જવાબદારી આપણી હોય છે। ઘરના હોસ્પિટલ તેમજ ઈજાને નુકસાન ન થાય તેવી કાળજી અને સંભાળ આપણે રાખવાની હોય છે। એટલે આના ઉપર બાળકો છે એના ઉપર ચાંપતી નજર આપણે નિરીક્ષણ અથવા રાખવું જોઈએ બરાબર, જેના લીધે કંઈ ઈજા કે થાય નહીં। જે બાળકો છે તેની વ્યવસ્થિત સંભાળ રાખવી જોઈએ। નવજાત શિશુ તથા બાળકોને પોષણની સંભાળ બરાબર, ખાવા પીવા, ખોરાક છે, પોષણની સંભાળ જે બરાબર બાળક જન્મે ત્યાંથી 6 મહિના સુધી બાળકને ખાલી તેના માતા છે તેનું આપણે મિલ્ક દૂધ જ આપવું જોઈએ। બાળકો છે એને રસીકરણ પણ સંપૂર્ણ કરાવવું જોઈએ। પોષણ તથા પ્રવાહીયુક્ત ખોરાક જરૂરિયાત વયજૂથ પ્રમાણે બદલાતી રહે છે। નવજાત શિશુને વધારવાના આયર્ન તથા ચરબીની જરૂરિયાત દૂધ, પાવડર દૂધ બરાબર અથવા માતાના દૂધથી પૂરી થતી હોય છે। બાળકો છે ને વયજૂથના પ્રમાણે ખોરાક બદલાતો હોય છે, તે પોષણવાળો પ્રવાહીયુક્ત ખોરાક આપવાની જરૂરિયાત હોય છે બરાબર। તેમાં આયર્ન છે અથવા ચરબીની જરૂરિયાતયુક્ત ખોરાક છે, દૂધ છે, પાવડર દૂધ છે બરાબર, એ માતાનું દૂધ છે વગેરેથી જરૂરિયાત પૂરી પાડવામાં બાળકોમાં આવતી હોય છે। નવજાત શિશુઓને 4 થી 6 મહિના ઉંમરથી સિરિયલમાં સ્વરૂપમાં બેબી ફૂડ આપવાની શરૂઆત થાય છે બરાબર। 4 થી 6 મહિનાની ઉંમરમાં એટલે કે આપણે વધારે પડતા 6 મહિના સુધી માતાનું દૂધ આપવામાં આવે છે। 6 મહિનાથી 6 મહિના કમ્પ્લીટ થાય પછી ધીરે ધીરે છે તેને ખાવા પીવાનું ફૂડ આપવામાં આવે છે। ધીમે ધીમે ખોરાક અલગ અલગ પ્રકારનો ઉમેરવાનો હોય છે। ધીમે ધીમે અલગ અલગ પ્રકારનો ખોરાક, પેલા હળવો ખોરાક આપે, ખીચડી ને બરાબર, દૂધ ને એ બધું હળવો હળવો ખોરાક આપે, પછી ધીરે ધીરે એમાં ખોરાક ઉમેરવામાં આવે છે અને આ રીતે એક સમયે એક નવા ખોરાકનો ઉમેરો કરવો હોય છે જેથી બાળક શું અનુકૂળ છે તે અને શું પ્રતિકૂળ છે તે તરત ખ્યાલ આવે। આવી રીતે ધીરે ધીરે નવો ખોરાક છે ઉમેરવામાં આવે છે અને બાળક છે એ ખોરાકોને ઓળખે છે। બાળકો તેમના હાથ જે આવે તે મોંમાં નાખી ખાવાનો પ્રયાસ કરતો હોય તેવો દૂધ તથા અન્ય પ્રવાહી માટે બોટલ છોડીને કપનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે। જે હાથમાં આવે તે મોંમાં નાખવાના પ્રયાસ કરતા હોય, બોટલ છોડી અને કપના ઉંમર પ્રમાણે તે ઉપયોગ કરતા હોય છે। તેઓ ખોરાક લેવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું પણ શીખે છે। પ્રી સ્કૂલના બાળકો તેમની પસંદગી અને નાપસંદ ખોરાક વિશે તફાવત કરવાનું શીખે છે। એટલે 3 થી 5 વર્ષના બાળકો છે તેને જે ખોરાક ગમે છે, નથી ગમતો, જે ખાવું ગમે છે બરાબર, પસંદ ન પસંદ તેની માટે તે શીખતા હોય છે। છરી, કાંટા તથા ચમચીનો ઉપયોગ કરવાનો પ્રયાસ આ જ ઉંમરમાં થાય છે। ચમચી તેને બધું ખાવાનો પ્રયાસ 3 થી 5 વર્ષની એજમાં જ થાય છે। કિશોર વયના બાળકો તેમના વિકાસ માટે વધારાની કેલરી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, આયોડિન અથવા બી કોમ્પ્લેક્સ જરૂર હોય છે। એટલે કિશોર અવસ્થા 12 થી 18 વર્ષની એજ છે તેમાં વધારે પ્રોટીન વાળો, આયર્ન વાળો, કેલ્શિયમ વાળા ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે। દરેક વખતે પોષણયુક્ત ખોરાક લેતા નથી। આ ઉંમરના બાળકો ફાસ્ટ ફૂડ વધારે ખાય છે। 12 થી 18 વર્ષ બરાબર જે બાળકો છે વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાય છે, યોગ્ય ખોરાક પોષણવાળો લેતા હોતા નથી, તેઓ ભોજનમાં ચોક્કસ સમયે પણ વળગી રહેતા નથી। ઘણા કિશોર વયના બાળકો ખોરાકની બાબતમાં અતિશય બેકાળજી દાખવતા હોય છે, તેના પરિણામે આરોગ્ય તકલીફ ઊભી થતી હોય છે। એટલે કિશોર વયના 12 થી 18 વર્ષના જે બાળકો 12 થી 18 વર્ષના જે ક્યારેક મમ્મી પપ્પા સામે બળવો કરે છે, ઝઘડા કરે છે બરાબર, તે ઉજમાં જે અમુક જૂથમાં નિર્ણય શક્તિ ધરાવે છે તેવી કિશોર વયના જે બાળકો છે બરાબર, જેમાં શારીરિક, માનસિક તમામ પ્રકારના ફેરફારો થાય છે બરાબર। જે કિશોર વયના બાળકો છે તે પોતાના જે ખોરાક, પોષણ કહેવાયમાં તકેદારી રાખતા વધારે પડતા ન હોય, ફાસ્ટ ફૂડ બહારનું વધારે ખાવાના શોખીન હોય બરાબર, તેના લીધે તેની તબિયત છે બરાબર, તેની ખોરાક જે અનિયમિત લેતા હોય લેવાની બરાબર, સવારે લઈએ ક્યારેક 5 વાગે, 3 વાગે, બપોરે જમે નહીં, સાંજે મોડે લઈએ, એના લીધે તેની સ્વાસ્થ્ય તબિયત છે તે બગડે છે અને અમુક રોગના પણ ભોગ બને છે। નવજાત શિશુઓ વારંવાર થોડી માત્રામાં ખોરાકની જરૂર પડે છે। તેમને ઋતુ અને સમય અનુસાર ગરમ અથવા પાતળા કોટન વસ્ત્રો પહેરવાના પડતા હોય છે। નવજાત શિશુઓને થોડી માત્રામાં ખોરાકની જે ઋતુ પ્રમાણે કપડાં પહેરવાની જરૂર પણ
હોય છે। ઉંમર હજુ તેઓ પોતાના શરીર ઉષ્ણ તાપમાન જાળવવા માટે સક્ષમ હોતા નથી। નવજાત શિશુઓ છે તે ગમે ત્યારે ઝાડા ઉલટી થવાની શક્યતા અને ડિહાઇડ્રેશન થઈ શકે છે। નવજાત શિશુ છે બરાબર તે પોતાની જાતે તેનું તાપમાન પણ જાળવી નથી શકતા, એટલે તે પોતાની રીતે પોતાની તકેદારી રાખવા માટે અસમર્થ હોય, વારંવાર ઝાડા ઉલટી છે, પાણીનું પ્રમાણ ઘટી જતું હોય, તેવી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે। અને ચેપ લાગવાની શક્યતા પણ વધારે હોય। તેમનું શરીર અન્ય મોટી ઉંમરના બાળકોને વયસ્કોથી જેમ ચેપના જીવાણુ સામે લડવા સક્ષમ થતું નથી। તેનું શરીર છે બરાબર ચેપના જીવાણુ સામે લડવા માટે સક્ષમ પણ હોતું નથી। બાળકો છે તેનું રસીકરણ છે અચૂક કરાવવું જોઈએ, અને તે બાળકો છે બરાબર તેની રોગ પ્રતિકારક શક્તિ પણ જે અન્ય વ્યક્તિઓ છે, અન્ય બાળકો છે બરાબર કે કિશોર વયના જે બાળકો છે તેના કરતાં જે તેની રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ ઓછી જોવા મળે છે। નવજાત શિશુ બાળકો કિશોર વય દરમિયાન મહત્વના સંકેતો અલગ અલગ હોય છે। સર્વસામાન્ય મહત્વના સંકેતો નીચે જે મહત્વના સંકેતો છે તે બાબત તેના વિશે સર્વસામાન્ય સરેરાશ બરાબર જે આપણા શરીરના જીવનના જે વાઇટલ સાઇન કહીએ છીએ તે સંકેતો છે બરાબર જે સર્વસામાન્ય સરેરાશ કેટલા હોવા જોઈએ તે આપણે જોઈએ। તો મહત્વના સંકેતો નવજાત શિશુ બાળકો સ્કૂલ એજ કિશોર અવસ્થા બરાબર નવજાત શિશુમાં કેટલા હોવા જોઈએ, બાળકમાં સ્કૂલ એજ કિશોર અવસ્થામાં કેટલા મહત્વના સંકેતો હોવા જોઈએ તેના વિશેની આપણે માહિતી મેળવીએ। તો નવજાત શિશુ તો 0 થી 12 વર્ષ બરાબર 12 મહિના વર્ષ નહીં 12 મહિના 0 થી 12 મહિનાનું જે બાળક એટલે કે એક જન્મ લે ને પાછો જ્યારે એનો જન્મદિવસ આવે ત્યાર સુધીના જે બાળકો છે બરાબર તે બાળકો છે તેના જે મહત્વના સંકેતો છે તે બરાબર પછી બાળક એટલે કે 1 થી 11 વર્ષ બરાબર એટલે કે જે બાળક આવી જાય પ્રી સ્કૂલ છે બરાબર સ્કૂલ એજ છે તે બાળક 1 થી 11 વર્ષ સ્કૂલ એજ અથવા કિશોર અવસ્થા 12 વર્ષ અને ઉપર 12 વર્ષથી ઉપર સુધી બરાબર 12 વર્ષથી ઉપરની એજ ત્યાં સુધી 18 વર્ષ છે બરાબર 18 છે કે પછી અડલ્ટ છે તેને આ પ્રમાણે થોડાક જે જીવનના સંકેતો છે બરાબર તેમાં થોડોક ફેરફાર જોવા મળે છે, બાકી સર્વસામાન્ય સરેરાશ કેટલા જ જોવા મળે। હવે સૌથી પહેલા હૃદયના ધબકારા તો 100 થી 120 બીટ પ્રતિ મિનિટ બરાબર BPM બરાબર જે નવજાત શિશુ છે તેમાં હૃદય છે હૃદયના ધબકારા છે 100 થી 160 હોય છે। બાળક છે એમાં 70 થી 120 જોવા મળે અને સ્કૂલ એજ કિશોર અવસ્થામાં 60 થી 100 જેવા હૃદયના ધબકારા જોવા મળે છે, જે BPM અથવા તો બીટ પ્રતિ મિનિટ તેને કહેવામાં આવે છે, જે માપવાનો એકમ છે એટલે કે 1 મિનિટની અંદર બરાબર જે હૃદય ધબકે છે બરાબર 1 મિનિટની અંદર તે એટલે 1 મિનિટની અંદર આપણે બાળક છે તો બાળકનું જોઈએ તો 70 થી 120 એટલે 1 મિનિટની અંદર હૃદય છે એ 70 થી 120 ની વચ્ચે એટલે સરેરાશ એની આસપાસ ધબકવું જોઈએ, ધબકારા આવવા જોઈએ। શ્વાસોશ્વાસ છે બરાબર 0 થી 6 મહિના 30 થી 60 શ્વાસ બરાબર 0 થી 6 મહિના 30 થી 60 અને 6 થી 12 મહિને 24 થી 30 બરાબર શ્વાસ હોવા જોઈએ પ્રતિ મિનિટ ને હૃદયના ધબકારા છે બરાબર તે 1 થી 5 વર્ષમાં 20 થી 30 બરાબર આપણે શ્વાસોશ્વાસ છે બરાબર તે 1 થી 5 વર્ષમાં 20 થી 30 હોવા જોઈએ। 6 થી 11 માં 12 થી 20 બરાબર ને કિશોર અવસ્થામાં તો 12 થી 18 જેવા શ્વાસોશ્વાસ હોવા જોઈએ। લોહીનું દબાણ એટલે કે જે શ્વાસોશ્વાસ એટલે આપણે શ્વાસ લઈએ ને છોડીએ તે 1 મિનિટમાં જે દર છે બરાબર જે 30 થી 60 6 મહિના સુધી 6 થી 12 મહિનામાં 24 થી 30 જેટલા બરાબર 1 થી 5 વર્ષ સુધી 20 થી 30 6 થી 11 વર્ષ સુધી 12 થી 20 અને 12 થી 18 છે એ કિશોર અવસ્થામાં એમાં લોહીનું દબાણ હૃદયનું સંકોચન અને વિસ્તરણ બરાબર લોહીનું દબાણ એટલે જે બ્લડ પ્રેશર કહીએ છીએ તે જે 6 મહિના સુધી છે બરાબર તે જે નીચેનું આપણે બીપી છે એ 45 થી 65 અને જે ઉપરનું છે બરાબર તે 65 થી 90 હોવું જોઈએ ને 6 થી 12 મહિના છે તેમાં જે નીચેનું બીપી 65 થી 55 અને ઉપરનું છે બરાબર તે 89 થી 100 જેવું આસપાસ બ્લડ પ્રેશર લોહીનું દબાણ હોવું જોઈએ બરાબર જ્યાં હૃદય સંકોચાય છે અને વિસ્તરણ કરે છે તે બરાબર ડાયસ્ટોલિક ને સિસ્ટોલિક જે કહીએ તે। હવે જે બાળકો છે તેમાં તો 90 થી 110 બરાબર જે ઉપરનું છે 90 થી 110 નીચેનું 55 થી 75 ની આસપાસ હોવું જોઈએ mmHg બરાબર એટલે મિલીમીટર ઓફ મર્ક્યુરી mmHg। હવે
કિશોરાવસ્થા છે તો 110 થી 135 જેવું ઉપરનું જે આપણે સિસ્ટોલિક કહીએ છીએ તે, ને 85 થી બરાબર 85 થી 65 ની આસપાસ, 65 થી 85 આસપાસ છે નીચેનું હોવું જોઈએ, જે લોહીનું દબાણ છે તે. ઉષ્ણ તાપમાન તમામ ઉંમર, બરાબર, ઉષ્ણ તાપમાન છે તમામ ઉંમરમાં, બાળક હોય કે વડીલ હોય કે વૃદ્ધ હોય, તમામમાં 98.6 બરાબર ફેરનહીટ ને 37 સેલ્સિયસ જે સર્વસામાન્ય હોય છે. સામાન્ય રેન્જ જોઈએ તો 97.4 થી 99.6 એ ફેરનહીટ, બરાબર, ફેરનહીટમાં એટલું સર્વસામાન્ય જોવા મળે છે એમ. સેલ્સિયસમાં છે 37 જેવું સર્વસામાન્ય હોય. તમામ ઉંમરમાં સેમ, બરાબર, 98.6 સામાન્ય રેન્જ 97.4 થી 99.6 બરાબર તમામ માં સેમ જ છે એ તાપમાન જોવા મળે છે. પછી જે ટેમ્પરેચર માપવાની અલગ અલગ રીત છે, બરાબર, ઓરલ છે, મોઢા વાટે છે, અથવા તો જે ગુદામાર્ગ દ્વારા છે, અથવા તો બગલ દ્વારા છે, બરાબર, તાપમાન માપીએ એમાં જે એક ફેરનહીટ જેવો છે, બરાબર, ફેરફાર જોવા મળતો હોય છે. નવજાત શિશુને ઉચકી રાખવું જોઈએ, આલિંગન આપવું જોઈએ, સ્પર્શ કરવો જોઈએ. તેમના માટે માતા પિતા, ભાઈ બહેન અને સૌથી અગત્યના લોકો, માતા પિતા દેખાય નહીં ત્યારે તેને રડવા લાગે છે. માતા પિતા જ્યારે બાળકોને દેખાય નહીં ત્યારે બાળકો રડવા લાગે છે, બરાબર. તેને વ્યવસ્થિત રીતે ઉચકવું જોઈએ, તેને સ્પર્શ કરવો જોઈએ, બરાબર. સૌથી માતા પિતા, ભાઈઓ બહેનો છે, બરાબર, જેવા અગત્યના લોકો છે તે તેની આસપાસ રહેવા જોઈએ, દેખાય નહીં, અથવા આવા લોકો છે તેને બાળકને દેખાય નહીં માતા પિતા કે ત્યારે તે રડવા લાગે છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે પરિવારના સભ્યોને નવજાત શિશુ બાળકો નજીકમાં રહેવા પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. પરિવારના સભ્યો છે તે બાળકોને નજીક રહેવા માટે છે પ્રોત્સાહન આપવું જોઈએ અને નજીક તેને આસપાસ છે રહેવું જોઈએ. બીમાર શિશુ કે બાળકોની સંભાળ પરિવારની મદદ પણ લેવી જોઈએ. બીમાર શિશુ હોય, બાળકો એની સંભાળ માટે પરિવારની મદદ પણ લેવી જોઈએ. નવજાત શિશુ કદી એકલા ન મૂકવા જોઈએ, સિવાય કે સલામત ઘોડિયું અથવા પથારી હોય ત્યારે ચારે તરફ સલામત ઊંચાઈ હોય, બરાબર. શિશુ હોય ને એકલા ના મૂકવા જોઈએ, બરાબર, સિવાય કે સલામત ઘોડિયું હોવું જોઈએ ચારે બાજુ, બરાબર, સલામત રીતે જે સલામત રહી શકે તે રીતે, બરાબર, ઊંચાઈ રાખેલ હોવી જોઈએ, એટલે ઓશિકા રાખવા જોઈએ. ઓશિકા વિના છતાં સુવડાવવા બાળકો છે ને માથા નીચે ઓશિકા રાખવા ન જોઈએ. દવાઓ, નાની નાની વસ્તુઓ સલામત ન હોય તેવી અન્ય તમામ ચીજો તેને પહોંચી ન શકે એને સલામત અંતરે દૂર રાખવા. દવાઓ પેલે વાગી શકે ને એવી બધી જે વસ્તુઓ હોય તે બધી બાળકોથી દૂર રાખવી, જેને નુકસાન કરી શકે તે. કિશોરોની સંભાળ છે, બરાબર, જે સર્વસામાન્ય તકલીફો જે બધી બાબતો છે અથવા તો સંભાળ છે, બરાબર, ખાસ અત્યારની જનરેશનમાં 12 થી 18 વર્ષના બાળકો છે તેના માટે ખાસ ઉપયોગી છે, બરાબર. જે જીડીએ કિશોર વયના બાળકો સાથે અત્યંત સંભાવનાપૂર્વક અને કાળજીપૂર્વક વર્તન કરવું જોઈએ. જીડીએ સક્ષમ આવતી કેટલીક વિશિષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે છે, બરાબર. બાળકો છે આ કિશોર અવસ્થાના છે તેના માટે સન્માનપૂર્વક આત્મવિશ્વાસ વધારવાનો, કાળજીપૂર્વક આની સાથે વાર્તાલાપ અને સારવાર અને બધી સંભાળ રાખવી જોઈએ. સર્વસામાન્ય તકલીફો તો પેટમાં દુખાવો, બરાબર. 12 થી 18 વર્ષના બાળકો છે એ પેટના દુખાવાની તરફ વારંવાર ફરિયાદો જે આવતા હોય છે. વધારે પડતી સર્વસામાન્ય બધા જોવા મળે નહીં, પણ અમુક અમુકમાં જોવા મળતી હોય. જેના પેટના દુખાવા છે એ વધારે પડતા જોવા મળતા હોય, બરાબર. જે ફાસ્ટ ફૂડ ને બહારની વસ્તુઓ ખાવાની, ખોરાકની અનિયમિતતા હોય તેના લીધે છે, બરાબર. પછી ખીલ, મોઢામાં ખીલ થવા જે ઉંમર પ્રમાણે થતા જોવા મળતા હોય છે તે ખીલ, બરાબર. ખીલની સમસ્યા એનિમિયા છે, બરાબર, લોહ તત્વોના ઘટાડો થઈ જાય, બરાબર, અથવા તો એનિમિયા, ઉત્તેજના, બરાબર, ઉત્તેજના જોવા મળે. ધ્યાન ખેંચવા અને આક્રમક પ્રવૃત્તિ ADHD, બરાબર, એટલે ધ્યાન ખેંચવા અને આક્રમક પ્રવૃત્તિ એટલે કે લોકોના ધ્યાન ખેંચવા માટે આક્રમક પ્રવૃત્તિ એવી કરતા હોય છે. બ્રેસ્ટ ડિસ્ચાર્જ, સ્તનમાંથી પ્રવાહી નીકળવું, બ્રેસ્ટ માસિસ, બરાબર, કોઈ ગર્ભ નિરોધક ને વિલંબિત અથવા તો વહેલો માસિક સ્ત્રાવ, એટલે માસિક સ્ત્રાવ છે એ મોડો આવે અથવા વહેલો આવે, બરાબર. ગર્ભ નિરોધક કઈ બાબતો છે તેના વિશે, અથવા તો કઈ બ્રેસ્ટ ડિસ્ચાર્જ છે, બરાબર, માસિસ છે, તેવી બધી બાબતો છે ખાસ કરીને ગર્લ્સમાં જોવા મળતી હોય. માસિક સ્ત્રાવ છે વહેલો મોડો આવે, બરાબર, તે પણ બાબતો ગર્લ્સમાં જોવા મળે છે. જે હતાશ, બરાબર, જે આ કિશોર અવસ્થા 12 થી 18 વર્ષ સુધીમાં છે ઉદાસ, હતાશ વધારે રહેતા હોય છે. ખોરાકની અરુચિ, ભૂખ ન લાગવી અને અતિશય ખાવા સહિત, એટલે ખોરાકની અરુચિ જોવા મળે, ભૂખ ન લાગવી, બરાબર, અતિશય ખાવા સહિત, એટલે વધારે પડતું ખાવાના શોખીન હોય તેવી બધી બાબતો
બરાબર 12 થી 18 વર્ષમાં જે ગર્ભ નિરોધક એટલે કે જે બાબતો અમુક છે બરાબર ગર્ભ નિરોધક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય અથવા તો 12-18 વર્ષ છે એ જ એવી છે કે જેમાં આ બધી તકલીફો જોવા મળે છે। ખોરાકની અરુચિ, ભૂખ ન લાગવી અથવા અતિશય ખાવા સહિત બરાબર તે આપણે જોયું। એન્ડોમેટ્રોસિસ જોવા મળે છે, વધુ પડતા વાળ ઉગવા બરાબર વધારે પડતા વાળ ઉગવા, કોઈ ફર્ટિલિટીને લગતી ચિંતા હોય તે, ગાયનેકોમેસિસ છે બરાબર તેને લગતી બાબતો, માથાનો દુખાવો છે બરાબર માથાનો દુખાવો જોવા મળે છે, હોર્મોનને લગતી સમસ્યા, પછી માનસિક સ્થિતિને કાઉન્સિલિંગ સલાહ સૂચન, માનસિક સ્થિતિનું કાઉન્સિલિંગ છે બરાબર, માનસિકને લગતી સમસ્યાઓ છે, સ્નાયુનું દબાણ અને સંકોચન બાબતની, પોષણને લગતી સલાહ સૂચન, સ્થૂળતા, શરીર વધવું તેના બાબતે છે, અંડાશયમાં ગાંઠ તેવી તમામ બાબતો છે એ કિશોર અવસ્થામાં જોવા મળે છે। પેટને સંબંધિત સમસ્યાઓ છે, પેટ બરાબર પેંડુને લગતી સમસ્યાઓ છે, પેંડુમાં દુખાવો થાય બરાબર, માસિકની અનિયમિતતા છે બરાબર, ઓર્થોસ્ટેટિસ એટલે કે હાઇપોટેન્શન એટલે લોહીનું દબાણ ઓછું થતું હોય, પ્રજનનને લગતા પ્રશ્નો એટલે કે જે રિપ્રોડક્ટની લગતા જે ક્વેશ્ચન સલાહ પ્રશ્નો જોવા મળે તે, પેંડુને લગતી અનિયમિત ચકાસણી છે તે, શાળાના પ્રશ્નો, ગેરહાજરી પર સારું પરફોર્મન્સ થયું, ગેરહાજરી તે તમામ બાબતો, જાતીય આવેગના વર્તન બરાબર, બીજી જાતીય જે આવેગનાનું વર્તન છે તે, જાતીય સંબંધથી ફેલાતા રોગો છે તે બરાબર, કોઈ ત્વચા પર ચાંદા ચમાકા, ત્વચામાં ચાંદા ચમાકતા જોવા મળે છે, ગળામાં ખરાશો જોવા મળે છે, ઊંઘની સમસ્યાઓ છે બરાબર, રમત ગમતની ઈજાઓ છે, સજાતીય હોર્મોન થેરપી છે બરાબર, બીજી જે સજાતીય હોર્મોન થેરાપી, પેશાબ દ્વારાના ચેપ છે તે, જનનામાંથી પ્રવાહી એટલે વેગિનલ ડિસ્ચાર્જ બરાબર, જે પ્રાઇવેટ જનાની જે ઓર્ગનો છે બરાબર તેમાંથી કઈ ડિસ્ચાર્જ આવે તેને લગતી સમસ્યાઓ છે બરાબર, ખાસ કરીને છે બરાબર જે માસિક લગતી જે એમસી ને લગતી સમસ્યાઓ છે તે ખાસ કરી 12 થી 18 વર્ષની ઉંમર કિશોર અવસ્થામાં જે ખાસ કરીને છે ગર્લ્સ છે વધારે તે બાબતથી ચિંતિત હોય છે, જે અનિયમિત આવે માસિક અથવા તો વધારે પડતો ડિસ્ચાર્જ આવે, દુખાવો થવો બરાબર, અથવા તો કઈ ગર્ભ નિરોધક કઈ ગોળીઓના ઉપયોગ થયા હોય બરાબર, તેવી તમામ બાબતો છે તેના વિશે છે કિશોર અવસ્થામાં બરાબર ગર્લ્સ છે તેને તે લાગુ એમસીને લગતી સમસ્યાઓ છે, બ્રેસ્ટને ડિસ્ચાર્જ છે તે બધી બાબતો છે એ ગર્લ્સમાં જોવા મળતી હોય છે। જે જનનાંગમાંથી પ્રવાહી એટલે કે જે વેગિનલ ડિસ્ચાર્જ છે તે વધારે પડતા જે ડિસ્ચાર્જ પુરુષોમાં જોવા મળે છે બરાબર, જે ઊંઘ છે બરાબર, ઊંઘમાં તેને ડિસ્ચાર્જ છે એ બારે આવી જતું હોય તેની ચિંતા થતી હોય, વજન ઘટવું, કિશોર અવસ્થામાં કેટલીક વિશિષ્ટ દર્દીઓના ઉદાહરણ જોઈએ। શાળામાં ધ્યાનથી ભણી ન શકે એવા કિશોરો બરાબર, જે અમુક કિશોરો છે ધ્યાન કેન્દ્રિત કરીને શાળાઓમાં ભણી ન શકતા હોય એવા કિશોરો, જેમને પેટનો દુખાવો રહેતો હોય, નિષ્ણાતોની સલાહથી ફેર ન પડ્યો હોય એવા કિશોરો કે જેમાં તેને પેટનો દુખાવો રહેતો હોય, જે સારા નિષ્ણાત ડોક્ટરો છે તેની સલાહ સૂચનો લીધી હોય તેના લીધે પણ કશું ફેરફાર જોવા ન મળતો હોય બરાબર, તે અમુક જે કિશોર છે જેમનું વજન ન વધે અથવા ખોરાકની અરુચિ હોય બરાબર તેવી સમસ્યાઓ જોવા મળે, થાક અને ઊંઘ અનુભવતા કિશોરો, જે 2 અઠવાડિયાથી સ્કૂલે ન ગયા હોય બરાબર તેવા થાક અને અનુભવતા હોય, હતાશોનો ભોગ બનેલા અથવા સામાજિક રીતે એકલા પડી ગયેલા કિશોરો છે તે બરાબર, આવી અમુક બાબતો છે બરાબર, તે કિશોર અવસ્થાઓ છે તેમાં વિશિષ્ટ બાબતો છે તે જે જોવા મળતી હોય છે, અથવા તો જે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ બરાબર, હતાશોનો ભોગ બનેલા અથવા સામાજિક રીતે એકલા પડેલા હોય, વારંવાર ઉત્તેજિત થઈ જતા કિશોર બરાબર, વારંવાર ઉત્તેજિત થતા હોય તેવા બધા કિશોરીને પોતાની જાત સાથે રહેવું ગમે, એટલે કિશોરો અને કિશોરી, ગર્લ્સને ગર્લ્સ સાથે, બોய்સને બોய்સ સાથે પોતાની જાત એટલે પુરુષને પુરુષ સાથે, સ્ત્રીને સ્ત્રી સાથે પોતાની જે રીતભાત છે, પોતાને જે રહેવાની જે રીતો છે બરાબર તે રીતે રહેવું ગમતું હોય છે। વય જૂથના વિવિધ શારીરિક ફેરફાર થતા હોય છે અને લાગણીઓ ઉત્તેજિત થતી હોય છે, અમુક શારીરિક ફેરફારો જોવા મળે છે અને તેની સાથે લાગણીઓ ઉત્તેજિત થાય છે, જે માનસિક ફેરફારો પણ જોવા મળે છે, જે 12 થી 18 વર્ષની ઉંમર છે બરાબર, તેમાં જે ખાસ કરીને છોકરાઓ છે બરાબર તે છોકરીઓ પ્રત્યે આકર્ષણ અનુભવતા હોય, ગર્લ્સ છે બોયસ સાથે આકર્ષણ અનુભવતા હોય તેવા માનસિક ફેરફારો અને ઉત્તેજનાઓ પણ જોવા મળતી હોય છે। વિચાર પ્રક્રિયા ઝડપી અને પરિવર્તન આવે છે, વિચાર પ્રક્રિયાઓ છે બરાબર તેમાં પણ ઝડપ જોવા મળે છે। આ તબક્કામાં શારીરિક તેમજ ભાવનાત્મક ફેરફારો થાય છે, તેમાં શાળાઓમાં તેમના ઘરના દબાણ અનુભવતા હોય છે, તેને કારણે આરોગ્યના પ્રશ્નો ઊભા થાય છે,
બરાબર આવી બાબતોમાં શારીરિક સાથે સાથે ભાવનાઓ લાગણીઓમાં પણ ફેરફારો જોવા મળે છે અને ઘરમાં કંઈક સલાહ સૂચન આપે દબાણ છે એ પ્રેશર અનુભૂતિ થતી હોય છે ને જેને આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતા હોય છોકરીને ઘણીવાર માતા પિતા સામે અને સમાજના અન્ય લોકો સામે આક્રોશ વ્યક્ત કરી દેતા હોય છે તેને વારંવાર ગુસ્સો થતા હોય છે ક્યારેક નિયમ કાયદાનો ભંગ પણ કરતા હોય છે એટલે કે જ્યારે છોકરી ઘણીવાર અથવા તો છોકરા છે છોકરી છે બરાબર કિશોર અવસ્થામાં છે માતા પિતા છે એને સામે બળવો કરી દે ગુસ્સો કરે ઝઘડા કરતા હોય બરાબર અથવા તો એ સારી સૂચન છે એનું પાલન ન કરતા હોય ઘણીવાર કાયદાનો પણ ભંગ કરી દેતા હોય છે આ ઉંમરના તેમના માટે મિત્રો સાથે અગત્યના હોય છે મિત્રો સાથે ન હોય ત્યારે તેમને ગમતું નથી 12 થી 18 વર્ષની જે ઉંમર છે કિશોર અવસ્થા છે તેમાં સર્વસ્વ બધું છે મિત્રને માનીને તે બધું કરતા હોય છે પરિવારથીને પણ મિત્ર તેને વધારે અગત્યના હોય છે મિત્ર સાથે ન હોય તો તેને ન ગમે આ વય જૂથના બાળકોમાં સારા દેખાવ અને સારી રીતે તૈયાર થવાનું ગમતું હોય છે મિત્રોના તેમજ પસંદ કરવામાં આવે એમ તેઓ ઈચ્છતા હોય છે તેમને સ્વર અને મહત્વની લાગણી થતી હોય છે આરોગ્ય કર્મચારી તેમના મિત્રો સાથે રહેવા માટે પ્રાઇવસી આપવી જોઈએ બરાબર આવા લોકો હોય છે બરાબર એ સારા દેખાવમાં અને સારા મિત્રો છે બરાબર મિત્રો સાથે જે ટાઈમ કાઢવાનું પસંદ કરતા હોય ઈચ્છા ધરાવતા હોય બરાબર આવા વ્યક્તિઓ સાથે આપણે જ્યારે સંભાળ રાખતા હોય ત્યારે આરોગ્ય કર્મચારી પરિવારના સભ્યો છે તેને તેના મિત્રો સાથે છે બરાબર તેને ટાઈમ કાઢવા અથવા પ્રાઇવસી આપવી જોઈએ કે એના મિત્રો છે તેની સાથે વ્યવસ્થિત બેસતા હોય અથવા વાર્તાલાપ કરતા હોય તો આપણે ત્યારે થોડીક વાર જતું રહેવું જોઈએ વ્યવસ્થિત પ્રાઇવસી આપવી જોઈએ ને ખાસ કરીને કે જે કિશોર અથવા નવજાત શિશુથી બાળકો છે અથવા કિશોર અવસ્થા છે બરાબર એટલે કે જે બાળકો છે જે 0 થી 1 વર્ષ તેની આપણે જે નિરીક્ષણ છે બરાબર આપણી દેખરેખમાં જ રાખવા જોઈએ 3 થી 5 વર્ષના જે બાળકો છે અથવા તો 1 થી 3 વર્ષ કે જે બાળકો છે બરાબર તેની આપણે વ્યવસ્થિત સંભાળની જરૂર હોય છે તે હજી બધું ઓળખવાનું શીખતા હોય 3 થી 5 વર્ષ સ્કૂલના જે બાળકો છે બરાબર તે બધી રીતભાતો જે અમુક કાર્ય જાતે કરી શકે બરાબર તેવી બાબતો જોવા મળે ને જે કિશોર અવસ્થાની બાળકી 18 વર્ષ છે બરાબર તેમાં શારીરિક છે માનસિક છે તેના વિચારો છે તમામ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે તો તેના ઉપર આપણે નજર રાખવી જોઈએ બરાબર કે અવરે રસ્તે કે અલગ જે માર્ગ છે અમુક નીતિ નિયમો છે બરાબર તેનો ભંગ નથી કરતો કે તે સારા રસ્તે જાય છે બરાબર તે સારી સંગતમાં છે કે તે તમામ બાબતો છે આપણે તેની દેખરેખ રાખવી જોઈએ તેમાં જે શારીરિક સાથે સાથે માનસિક છે ઉંમરને લગતા જે બરાબર જે છોકરીઓ છોકરા છે તેમાં ફેરફાર જોવા મળતા હોય તે હોય તેને લગતા પ્રશ્નો હોય બરાબર એ શારીરિક ફેરફારો માનસિક ફેરફારો છે તે તમામ જે તેને પ્રશ્નો ઊભા થતા હોય છે તેમાં આપણે વ્યવસ્થિત એની સંભાળ અને તેના માટેની જે સલાહ સૂચન છે બરાબર અથવા તો હેલ્થ એજ્યુકેશન છે આરોગ્ય શિક્ષણ છે બરાબર તે પણ આપવું જોઈએ તો આજના જે આ વિડીયો છે તેમાં આપણે નવજાત શિશુ છે અથવા તો જે બાળકો કિશોર અવસ્થાની વય જૂથ છે ત્યાં સુધીની જે સંભાળ છે તેની બાબતો અથવા કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને કેવી સમસ્યાઓ જોવા મળે છે તે તમામ બાબતોની આપણે ચર્ચા કરી જો તો આપણે તેની સમીક્ષા કરીએ તો તેમાં આપણે જે વિવિધ છે વય જૂથ છે તેના વિશે ચર્ચા કરી કે નવજાત શિશુ બાળકો બરાબર વય જૂથ પ્રમાણે ને જે બાળકો છે તેના વૃદ્ધિ અને વિકાસ વિશેની જે આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટ વિશેની પણ માહિતી આપણે મેળવી અને પોષણની સંભાળ છે તેના વિશે છે તેના મહત્વના જે સંકેતો છે તેના વિશેની માહિતી મેળવી કિશોર અવસ્થા છે તેની સર્વસામાન્ય જે તકલીફો છે બરાબર તે સર્વસામાન્ય જે વધારે પડતી જે તકલીફો જોવા મળે તે તમામ બાબતોની આપણે ચર્ચા કરી કે દુખાવા થવા કેવા બરાબર જે ઉંમરને લગતા ખીલ થવા દુખાવો થવો બરાબર જે દેખાવું અથવા આકર્ષણ થવું અથવા તો કંઈક સારો દેખાવ કરવો તેવી બધી જે બાબતો છે તે તમામની આપણે માહિતી મેળવી છે અને તેને આપણે કઈ રીતે સંભાળો રાખવી જોઈએ તે પણ આપણે ચર્ચા આ વિડીયોમાં કરી છે તો આપ સૌનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે આવો સાથ સહકાર આપતા રહેજો આપ સૌનો ખૂબ આભાર જય ગરવી ગુજરાત।